હેલો એવરીવન સ્ટુડન્ટ, તો આજના લેક્ચરમાં આપણે શું ભણવાનું છે ભાઈ? મધ્યવર્તી સંયોજનોના પ્રકાર, એટલે ટૂંકમાં એને ઇંગ્લિશમાં કહેવામાં શું આવે છે? ટાઇપ્સ ઓફ ઇન્ટરમીડિયેટ્સ. તો આજના લેક્ચરમાં આપણે શું ભણવાનું છે? ઇન્ટરમીડિયેટના પ્રકારો. એમાં આપણે મેન એનો જે મોટો પ્રકાર છે એનો અભ્યાસ કરવાનો છે. એટલે કે એ કયો છે? કાર્બોકેટાઇન. તો પહેલા તો ટોટલ ઇન્ટરમીડિયેટ્સ કેટલા, અને આપણે જેડબલઈ અને નીટમાં કયા કયા ઇન્ટરમીડિયેટ આવે એક્ઝામમાં, એનું શું કરવાનું છે? આપણે સંપૂર્ણ અભ્યાસ કરવાનો છે. તો પહેલા તો મધ્યવર્તી સંયોજનોના પ્રકાર, એને ઇંગ્લિશમાં શું કહેવાય? ટાઇપ્સ ઓફ ઇન્ટરમીડિયેટ. ટાઇપ્સ ઓફ ઇન્ટરમીડિયેટ કેટલા છે અને કયા કયા છે અને કેવા પ્રકારના છે એનો જોવાનું છે. એની બનાવટો કેવી રીતના થાય, પછી એની રાસાયણિક પ્રક્રિયા અન્ય સંયોજનો સાથે કેવી રીતના હોય, એનો શું કરવાનું છે? આપણે સંપૂર્ણ ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. તો પહેલો કયો ઇન્ટરમીડિયેટ છે? કાર્બોકેટાયન. તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? કાર્બોકેટાયન. એનો કાર્બોકેટાયન કેવો હોય? તો CH3, એટલે કાર્બન ઉપર શું હોય? પોઝિટિવ ચાર્જ. તો એને શું કહેવાય? કાર્બોકેટાયન. પછી છે કાર્બ એનાયન. આને શું બોલાય? કાર્બેનાઇન. ઇંગ્લિશમાં એને કાર્બેનાઇન. એમાં શું હોય? કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ. તો એને શું બોલાય છે? કાર્બ એનાયન. પછી મુક્ત મૂલક. આનું છે એક ઇન્ટરમીડિયેટ મધ્યવર્તી સંયોજન. જો એક સમજાવી દો. દાખલા RX ને શું કહેવાય ખબર છે ને? હેલો આલ્કીન કહેવાય, અથવા તો આલ્કાઇલ હેલાઇડ કહેવાય. આલ્કાઇલ હેલાઇડ ની કોઈ ધ્રુવીય પ્રોટીક દ્રાવક સાથે હું પ્રક્રિયા કરાવું ને તો શું થાય? ધ્રુવીય પ્રોટીક દ્રાવકની હાજરીમાં આ કાર્બન, એટલે કે આમાં કયો બંધ હશે? કાર્બન અને હેલોજન. આમાં બંધ કયો હોય ભાઈ? કાર્બન અને હેલોજન. હંમેશા કાર્બન કરતા હેલોજનની વિદ્યુતઋણતા કેવી હશે? વધારે. તો આ આંશિક કેવો હશે? નેગેટિવ. આ આંશિક કેવો હશે? પોઝિટિવ. હવે ધ્રુવીય પ્રોટીક દ્રાવકની હાજરીમાં શું કરશે હેલોજન? આ બંધમાંના બંને ઇલેક્ટ્રોન કોણ ખેંચી લેશે? આ હેલોજન. હેલોજન બંધમાંના બંને ઇલેક્ટ્રોન ખેંચી લે, એટલે હેલોજન ઉપર કયો ચાર્જ આવે ભાઈ? નેગેટિવ. અને આ R ઉપર કયો ચાર્જ આવે? પોઝિટિવ. સમજ્યા? તો આમાં આ R ઉપર પોઝિટિવ આવ્યો તો આને કહેવાય મધ્યવર્તી સંયોજન. જો મધ્યવર્તી સંયોજન અને સંક્રાંતિ અવસ્થામાં કન્ફ્યુઝન થવું નહીં. સંક્રાંતિ અવસ્થા ક્યારે જોવા મળે? જો આમાં સંક્રાંતિ અવસ્થા લખવી તો આમાં શું થાય છે ભાઈ? આ કાર્બન અને હેલોજન વચ્ચેનો શું થાય? બંધ તૂટે. એની સંક્રાંતિ અવસ્થા લખવી તો આમ સંક્રાંતિ અવસ્થા. સંક્રાંતિ અવસ્થા ક્યારે જોવા મળે નહીં. એને શું કરી હોય? માણસે ઉપજાવેલી હોય. એ ક્યારે દાખલા કોઈ પ્રક્રિયા થાય છે તો એની સંક્રાંતિ અવસ્થા કેવી હોય? માણસે શું કર્યું હોય? વિચારે તર્ક માર્યો કે આવી રીતના શું હોય સંક્રાંતિ અવસ્થા. જ્યારે મધ્યવર્તી સંયોજન, એટલે કે મધ્યવર્તી સંયોજન શું કરે? રિએક્શન ની અંદર આપણને જોવા મળે ત્યારે સંક્રાંતિ અવસ્થા જોવા મળે. જો આમાં R અને X શું થાય છે? બંધ એનો તૂટે છે ને. R કેવો છે ભાઈ? આ R અને X નો બંધ શું થાય છે? સિગ્મા બનશે શું છે? તૂટે છે. હેલોજન કેવું બને છે? બંધ તૂટે ત્યારે આંશિક, એટલે કે હેલોજન બંધ તૂટે ત્યારે કેવું બને છે? થોડુંક નેગેટિવ. એટલે ત્યારે બંધ તૂટે છે તો આંશિક નેગેટિવ. આ કેવું બનશે? આંશિક પોઝિટિવ. આને શું બોલાય? આને સંક્રાંતિ અવસ્થા બોલાય. આને શું બોલાય? મધ્યવર્તી સંયોજન. આ મધ્યવર્તી સંયોજન કેવું હોય ભાઈ? સ્થાયી હોય. આ કેવું હોય? સ્થાયી હોય. આ સ્થાયી હોય નહીં. હવે આમાં પ્રતિવર્તી પ્રક્રિયા હોય કે આ હેલોજન પાછું આના ઉપર હુમલો કરીને આ પ્રક્રિયા કેવી થાય? પ્રતિવર્તી. એની કઈ અત્યારે ડિટેલમાં જતો નથી. એટલે પેલો કયો છે? કાર્બોકેટાઇન. એટલે કે કાર્બન ઉપર પોઝિટિવ, તો એને શું બોલાય? કાર્બોકેટાઇન. કાર્બેનાઇન કોને કહેવાય? કે કાર્બન ઉપર જો નેગેટિવ ચાર્જ આવે તો એને શું બોલાય? કાર્બ એનાઇન. મુક્ત મૂલક કોને કહેવાય? કે કાર્બન ઉપર એક જ ઇલેક્ટ્રોન આવે તો એને શું બોલાય? મુક્ત મૂલક. પછી કાર્બિન. આ કાર્બિન. તો કાર્બિન કોને કહેવાય? કે કાર્બનની બે વેલેન્સી શું હોય? દૂર થયો. અને કાર્બન ઉપર શું હોય? એક અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એને શું બોલાય છે? આને આ એટલે એવા સંયોજન, એટલે CH2 અને કાર્બન ઉપર શું છે? એક અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એક ઇલેક્ટ્રોન નહીં, એક અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો આને શું બોલાય? કાર્બિન. પછી નાઇટ્રેન. આ બધા ઇન્ટરમીડિયેટ છે કે કોઈ પ્રક્રિયા થાય છે તો પ્રક્રિયાને હવે આની સાથે હું NaOH નાખું. હવે આમાં હું NaOH નાખો તો શું કરશે? OH માઇનસ આના ઉપર હુમલો કરે ને અહીં શું બની જાય? ROH. તો પ્રક્રિયાની મધ્યમાં
એટલે કે આખી પ્રક્રિયા થઈ છે એમાં મધ્યમાં કયો મધ્યવર્તી સંયોજન બન્યો તો કાર્બોકેટાયન. તો આ પ્રક્રિયાની અંદર મધ્યવર્તી સંયોજન કયું બનતું હોય છે કાર્બોકેટાયન. આ શું જોવા મળે પ્રક્રિયાની વચ્ચે બનતા છે. તો આ નાઇટ્રીન કોને કહેવાય તો R પછી R સાથે N અને N સાથે શું હોય એટલે કે N સાથે બે અબંધકારક એક તો હોય વધારાનું એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એટલે કે બે એની કેટલી હોય ટોટલ 3 વેલેન્સીમાંથી 2 વેલેન્સી એટલે કે 3 સંયોજકતામાંથી 2 સંયોજકતા શું હોય દૂર થઈ ગઈ હોય અને નાઇટ્રોજન ઉપર શું હોય એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો આને શું બોલાય છે ભાઈ નાઇટ્રીન. પછી બેન્ઝીન. રેડી. તો આને બેન્ઝીન કહેવાય. પહેલા તો આને શું કહેવાય બેન્ઝીન. આમાં એક ડબલ બોન્ડ કરજો એટલે કે એક ટ્રિપલ બોન્ડ કરજો તો આને શું બોલાય બેન્ઝાઇન. તો આ શું છે એક સારામાં સારો મધ્યવર્તી સંયોજન અથવા તો ઇન્ટરમીડિયેટ. પછી ઇનામાઇન. ઇનામાઇન કોને કહેવાય કે ઇન પ્લસ એમાઇન એને શું બોલાય ઇનામાઇન. પછી વાયલાઇડ. જો આ ટોટલ ઇન્ટરમીડિયેટ છે આ તમારે આમાંથી ઘણા ભણવામાં આવતા નથી. એમાં ટોટલ મેં લેક્ચર લખ્યા છે પણ એમાં તમારે થોડા ભણવાના છે થોડા ભણવાના છે નહીં. વાયલાઇડ આ શું છે વાયલાઇડ આ શું છે ઇન્ટરમીડિયેટ. તો આની ઇંગ્લિશમાં શું કહેવાય વાયલાઇડ. રેડી. આને શું બોલાય વાયલાઇડ. તો વાયલાઇડ કયા પ્રકારના તો વાયલાઇડ બે પ્રકારના છે. પી લાઇડ હોય અને બીજા કેવા હોય એસ લાઇડ. તો આ પી લાઇડ છે પી લાઇડ ના શું છે એસ લાઇડ. તો આ વાયલાઇડ તમારે ભણવામાં આવતા નથી. પછી ઇનામાઇન આ થોડુંક આવે આ થોડુંક એવું આવે. પછી બેન્ઝાઇન આવે આ બેન્ઝાઇન તમારે ભણવામાં આવે. પછી નાઇટ્રીન કેવું આવે થોડુંક એવું આવે. પછી કાર્બિન આખું આવે. પછી મુક્ત મૂલક આખું કાર્બેનાઇન અને કાર્બોકેટાઇન. એટલે કે તમારા સિલેબસમાં કેટલા છે કાર્બોકેટાઇન કાર્બેનાઇન મુક્ત મૂલક કાર્બિન. પછી શું આવે બેન્ઝાઇન અને થોડુંક એવું ઇનામાઇન ને થોડુંક એવું શું આવે કાર્બિન. એટલે કે આનો બહુ ઝાઝો અભ્યાસ આવતો થોડુંક એવું ઇનામાઇન ને થોડુંક એવું નાઇટ્રીન. એટલે કે આ બે અને વાયલાઇડ નો અભ્યાસ આવતો નથી. તો આપણે પહેલા સૌપ્રથમ કોની વાત કરી કાર્બોકેટાઇનની. તો આજના લેક્ચરમાં આપણે કાર્બોકેટાઇન કોને કહેવાય અને કાર્બોકેટાઇન બનાવાય કેવી રીતના અને કયા સંયોજનમાંથી થાય એનો શું કરવાનું છે આજે સંપૂર્ણ અભ્યાસ કરવાનો છે. તો બાળકો તો પહેલા તો કાર્બોકેટાઇન એટલે કે આ CH3 છે અને કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે તો આને શું બોલાય કાર્બોકેટાઇન. આ કોણ છે પહેલા તો મિથેન. તો મિથેનમાંથી એક હાઇડ્રોજન દૂર થયો તો આને શું બોલાય મિથાઇલ. અને મિથાઇલ ઉપર પોઝિટિવ ચાર્જ આવે તો આને શું કહેવાય મિથાઇલ કાર્બોકેટાઇન. હવે મિથાઇલ કાર્બોકેટાઇન જો પહેલા તો એક વસ્તુ સમજો. મિથેન હોય CH4 આ CH4 માં કાર્બનનું સંકલન શું હોય sp3. કેમ sp3 કેમ કે કાર્બનની ફરતે 3 શું હોય 4 શું હોય સિગ્મા બંધ. એટલે કે એના બોન્ડ પેર કેટલી હોય 4. ઇલેક્ટ્રોન પેર કેટલી હોય 4 અને લોન પેર કેટલી હોય 0. આમાં શું હોય બોન્ડ પેર કેટલી છે ભાઈ 3. ઇલેક્ટ્રોન પેર કેટલી હોય તો 3 અને લોન પેર કેટલી હોય તો 0. એટલે કે આનું સંકલન શું થાય એટલે કે આ કાર્બનનું સંકલન શું થાય ભાઈ sp2. આનું સંકલન શું થતું હોય sp3. એટલે કે જો મિથાઇલમાં એટલે કે મિથેનમાંથી એક હાઇડ્રોજન નીકળી જાય એટલે કે ઇલેક્ટ્રોન લઈને નીકળી જાય તો કાર્બન ઉપર શું આવે પોઝિટિવ ચાર્જ અને કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે તો આને શું કહેવાય મિથાઇલ કાર્બોકેટાઇન. અને મિથાઇલ કાર્બોકેટાઇનમાં એટલે કે કાર્બનનું સંકલન શું થતું હોય sp2. જોવે ને જોવાય આ મિથાઇલ કાર્બોકેટાઇન આ કાર્બન ઉપર કયો ચાર્જ છે પોઝિટિવ. હવે એને વ્યવસ્થિત રીતના લખો. આનું સંકલન કયું થાય ભાઈ sp2 અને sp2 સંકલન થતું હોય એનો આકાર કેવો હોય સમતલ્ય ત્રિકોણ. તો સમજો અહીંયા આ કાર્બન એની સાથે જોડાયેલો એક હાઇડ્રોજન આ બીજો હાઇડ્રોજન ના ત્રીજો હાઇડ્રોજન ત્રણેય શું હશે એકબીજા સાથે જોડાયેલા. ત્રણેય શું હોય એકબીજા સાથે જોડાયેલા
હવે આ કાર્બનની p કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન શું થયો દૂર થયો તો આ કાર્બનની p કક્ષક એમાંથી એક ઇલેક્ટ્રોન શું થયો ભાઈ દૂર થયો અને આ એટલે કે p કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થયો તો આ કક્ષકમાં કયો ચાર્જ આવે એટલે કે અહીં કયો ચાર્જ આ કક્ષકમાં પોઝિટિવ લખો કે આ કક્ષકમાં પોઝિટિવ લખો એનો કોઈ મતલબ ધારો કે હું આ કક્ષકમાં પોઝિટિવ લખું તો પહેલા તો મતલબ શું હવે આ p કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થયો તો એના ઉપર શું આવ્યો પોઝિટિવ ચાર્જ અને આનો આકાર કેવો થાય સમતલ્ય ત્રિકોણ કેમ સમતલ્ય ત્રિકોણ ધારો કે આ કાર્બન આ બોર્ડમાં છે આ હાઇડ્રોજન બોર્ડની આ બાજુ એટલે કે ઉપર છે આ હાઇડ્રોજન આ બાજુ છે અને આ હાઇડ્રોજન આ બાજુ છે ત્રણે ત્રણ હાઇડ્રોજનને જોડો તો કયો આકાર થાય પહેલા તો ત્રિકોણ રચાય અને ત્રિકોણ અને ઈ ત્રણે ત્રિકોણ ક્યાં છે સમતલની અંદર તો એનો આકાર કયો કહેવાય સમતલ્ય ત્રિકોણ આકાર કયો છે ભાઈ સમતલ્ય ત્રિકોણ સમતલ્ય ત્રિકોણ આકાર હોય તો આ કાર્બનનું સંકરણ કયું છે ભાઈ sp2 એટલે કે અહીં કાર્બનનું સંકરણ કયું થાય છે sp2 સંકરણ થતું હોય ને સમતલ્ય ત્રિકોણ આકાર હોય તો આ બંધ ખૂણો તમને ખબર હોય કેટલો હોય 120 તો આ બંધ ખૂણો કેટલો હોય છે 120 રેડી એટલી થઈ ગઈ આ કાર્બોકેટાઇનની વાત કે કાર્બોકેટાઇન કેવી રીતના બને એની હજી વાત જોવાની બાકી છે પરંતુ કાર્બોકેટાઇન કેવો હોય તો આના ઉપર પોઝિટિવ ચાર્જ એ પોઝિટિવ ચાર્જ રેડી અને આનો આકાર કેવો હોય પહેલા તો પોઝિટિવ ચાર્જ હોય એનું સંકરણ કેવું થાય sp2 સંકરણ થતું હોય તો આકાર કેવો હોય આખા સંયોજન એટલે કે કાર્બોકેટાઇન વાળા કાર્બનનો આકાર કેવો હોય સમતલ્ય ત્રિકોણ અને કાર્બોકેટાઇન વાળા કાર્બનનો સંકરણ sp2 હોય તો એ બંધ ખૂણો કેટલો હોય એમાં 120 એટલે કે હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો બંધ ખૂણો કેટલો હોય 120 તો જો આમ હોય જો આકાર આમ હોય સમજો પેલા શું હોય અહીંયા શું હોય ભાઈ તો સમજો વ્યવસ્થિત અહીંયા પેલા અહીં કોણ હોય ધારો કે કોઈ હેલોજન છે હેલોજન શું કરે આ બંધના ઇલેક્ટ્રોન લઈને દૂર થઈ જાય જેવો એટલે કે આ હાઇડ્રોજન આ બધા દાખલા તરીકે આ બધા હાઇડ્રોજન કેવું હોય આ બાજુ આમ ખસેલા તરત જ હાઇડ્રોજન શું થાય સીધા થાય સ્ટ્રેન હોય તણાવ હોય તો આ શું થાય સીધા થાય અને આ શું કયો આકાર છે જો પેલા તો આમ હવે તમારી બાજુ કરો અહીંથી હાઇડ્રોજન એટલે કે અહીંથી હેલોજન દૂર થયો તો આ શું થાય આમ સીધા તો આ પેલા તો શું રસાણો ત્રિકોણ રસાણો અને આ ત્રણે ત્રણ હાઇડ્રોજનને જોડો તો આ હાઇડ્રોજન ત્રણે ત્રણ હાઇડ્રોજનને જોડો તો કયો આકાર રચાણો ત્રિકોણ અને ત્રિકોણ આકાર રચાણો ને એટલે કે આને ઉપર તમે હથેળી મૂકો તો હથેળી શું થાય બધાને અડે છે હા તો એનો આકાર કયો કહેવાય સમતલ્ય ત્રિકોણ અને આ કાર્બનનું સંકરણ કયું થાય ભાઈ sp2 અને આ બંધ ખૂણો કેટલો હોય ત્રિકોણ હોય તો 120 ડિગ્રીનો હવે આગળ વધીએ કે આ કાર્બોકેટાઇનની સ્પેસિફિકેશન એટલે કે આ કાર્બોકેટાઇન કેવો હોય તો એવી વાત કરી કે ક્યારે પહેલા તો કેવો હોય અને ક્યારે ઉત્પન્ન થાય કે કાર્બોકેટાઇન વિષમ સમવિભાજન નહીં વિષમ સમવિભાજન નહીં આવતું વિષમ વિભાજન સમવિભાજન થાય ત્યારે શું આવે બે સંયોજન ઉપર શું આવતા હતા મુક્ત મૂલક આવે વિષમ વિભાજન થાય તો એક ઉપર નેગેટિવ એક ઉપર શું આવે પોઝિટિવ એટલે કે કાર્બોકેટાઇન વિષમ વિભાજન દરમિયાન ઉત્પન્ન થાય છે કાર્બોકેટાઇન ક્યારે ઉત્પન્ન થાય ભાઈ તો કાર્બોકેટાઇન ક્યારે ઉત્પન્ન થાય તો વિષમ વિભાજન દરમિયાન એક શું કરતો હોય કાર્બન કરતા એક કોઈ પણ પરમાણુની શું હોય વિદ્યુત ઋણતા વધારવાથી બંને ઇલેક્ટ્રોન લઈ જાય અને કાર્બન ઉપર શું આવતું હોય પોઝિટિવ તો આ શું થાય વિષમ વિભાજન કહેવાય એક ઉપર પોઝિટિવ એક ઉપર શું આવે નેગેટિવ તો વિષમ વિભાજન દરમિયાન શું ઉત્પન્ન થાય ભાઈ કાર્બોકેટાઇન હવે કાર્બોકેટાઇન બોરેન સંયોજનોના
બોરેન સંયોજનોના સમ ઇલેક્ટ્રોનિક છે. સમ નો મતલબ શું થાય? સરખા. અને ઇલેક્ટ્રોનિક એટલે કે શું સરખા હોય? ઇલેક્ટ્રોન. કે કાર્બોકેટાઇન બોરેન સંયોજનના કેવા છે? સમ ઇલેક્ટ્રોનિક છે. કેવા છે? કાર્બોકેટાઇન બોરોન ને બોરેન. બોરેન કોને કહેવાય? જેમાં બોરોન અને હાઇડ્રોજન જોડાયેલા હોય. જે સંયોજનમાં બોરોન અને હાઇડ્રોજન નું સંયોજન બનેલું એને શું કહેવાય? બોરેન. તો કાર્બોકેટાઇન બોરેન સંયોજનના કેવા છે ભાઈ? સમ ઇલેક્ટ્રોનિક. જેમાં ઇલેક્ટ્રોન કેવા હોય? સમાન. તો દાખલા તરીકે એક ઉદાહરણ જોઈએ તો CH3 અને આના ઉપર કયો ચાર્જ આવે? પોઝિટિવ. આને શું કહેવાય? મિથાઇલ કાર્બોકેટાઇન. આનો સમ ઇલેક્ટ્રોન. પહેલા તો અમે ઇલેક્ટ્રોન ગણો. કાર્બને એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો. કાર્બન પાસે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા હોય? તો કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો ભાઈ? 6. રેડી? 6 શું હોય? પરમાણુ ક્રમાંક 6. તો એની પાસે 6 શું હોય? ઇલેક્ટ્રોન હોય. એમાંથી એક ઇલેક્ટ્રોન શું કર્યો? એને ગુમાવી દીધો. હવે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન વધશે? 5. હવે કેટલા ઇલેક્ટ્રોન વધશે? 5. અને હાઇડ્રોજન કેટલા છે? એક હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન. એવા કેટલા હાઇડ્રોજન છે? 3. તો આની પાસે ટોટલ ઇલેક્ટ્રોન CH3 પાસે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા હોય? 8. હવે આનો સમ ઇલેક્ટ્રોનિક બોરેન બનાવવું તો BH3. બોરોનનો પરમાણુ ક્રમાંક કેટલો? 5. તો ઇલેક્ટ્રોન કેટલા હોય? 5. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 1. તો એની પાસે ઇલેક્ટ્રોન કેટલા હોય? 1. એવા કેટલા ટોટલ હાઇડ્રોજન છે? 3. તો આમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8. તો આને શું કહેવાય? CH3 એટલે કે મિથાઇલ કાર્બોકેટાઇન BH3 નો કેવો છે? સમ ઇલેક્ટ્રોનિક. આ બે કેવા છે? સમ ઇલેક્ટ્રોનિક. સમજાણો કે મિથાઇલ એટલે કે કાર્બોકેટાઇન બોરેન સંયોજનો કેવો છે? સમ ઇલેક્ટ્રોનિક. હજી એક બે એક્ઝામ્પલ જોઈએ એમાં. એટલે કે CH3 CH2 પ્લસ આનો મારે સમ ઇલેક્ટ્રોનિક બનાવવો હોય તો આનો સમ ઇલેક્ટ્રોનિક આવો થાય ભાઈ. તો CH3 BH2 આ શું બની ગયો? ઇથાઇલ કાર્બોકેટાઇન નો શું બની ગયો? સમ ઇલેક્ટ્રોનિક બની ગયો. આ CH3 એઝ ઇટ ઇઝ. આ કાર્બન નો આ CH2 નો સમ ઇલેક્ટ્રોનિક આ બની જાય. તો હા, આનો સમ ઇલેક્ટ્રોનિક આ બની જાય. આ શું બની ગયા? બે સમ ઇલેક્ટ્રોનિક. હજી કોઈ એક એક્ઝામ્પલ લેવું હોય તો આ કાર્બન ઉપર પોઝિટિવ લખું. હવે આનો સમ ઇલેક્ટ્રોનિક બનાવવો હોય તો અહીં શું કરી નાખું? BH. રેડી? આ કાર્બોકેટાઇન નો સમ ઇલેક્ટ્રોનિક આ બની જાય કે નહીં? તો આ બે શું છે? સમ ઇલેક્ટ્રોનિક. હવે સેલ્ફ સેન્ટેન્સ કે કાર્બોકેટાઇન ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે. કેવા તરીકે વર્તે છે? ઇલેક્ટ્રોન અનુરાગી. જો એના ઉપર પોઝિટિવ ચાર્જ છે તો એને શેની જરૂર હશે? ઇલેક્ટ્રોનની. તો એને શું કહેવાય? કોના તરીકે વર્તે? તો કાર્બોકેટાઇનને કોની જરૂર છે? ઇલેક્ટ્રોનની. તો એને કયો સ્વભાવ કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી. તો કાર્બોકેટાઇન ભાઈ સમજાય કે નહીં? કાર્બોકેટાઇન ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે. કાર્બોકેટાઇન કેના તરીકે વર્તે છે? ઇલેક્ટ્રોન અનુરાગી. એને શેની જરૂર છે? ઇલેક્ટ્રોનની. તો એ શેના તરીકે વર્તે? ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તશે. હવે બાળકો તો હવે ભણવાનું છે આપણે કાર્બોકેટાઇનની બનાવટ. તો કાર્બોકેટાઇન કયા કયા સંયોજનોમાંથી બને અને કેવી રીતના બને એની શું ભણવાનું છે આપણે? બનાવટ. તો હેડિંગ લગાવો કાર્બોકેટાયન ની બનાવટ. ઇંગ્લિશમાં બોલવું હોય તો આને શું કહેવાય ભાઈ? ઇંગ્લિશમાં શું કહેવાય આને? ફોર્મેશન ઓફ કાર્બોકેટાઇન.
કેટાયન, ફોર્મેશન ઓફ કાર્બોકેટાયન. કાર્બોકેટાયન કેવી રીતના બને તો આપણે શું ભણવાનું છે, એટલે કે કાર્બોકેટાયન ની બનાવટ. આપણે પહેલી બનાવટ ભણવાની છે આલ્કોહોલ સંયોજનોમાં. આલ્કોહોલ સંયોજનમાંથી આપણે શું બનાવવાનું છે, કાર્બોકેટાયન. હેલો આલ્કેનમાં રિએક્શન આવે છે, આલ્કોહોલ સંયોજનોમાંથી હેલો આલ્કેનની બનાવટ, એમાં શું બનતું હોય, વચ્ચે કાર્બોકેટાયન બનતો હોય. તો આપણે એક રિએક્શન લખીએ, ROH. આને શું બોલાય ભાઈ, આલ્કોહોલ. આ આલ્કોહોલની પ્રક્રિયા તમારે કરાવવાની છે કોન્સન્ટ્રેટ, એટલે કે સાંદ્ર, ગુજરાતીમાં લખું સાંદ્ર એસિડ સાથે. દાખલા તરીકે H+ લખી નાખો. હા, સાંદ્ર એસિડ સાથે. દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે કોણ એસિડ હોય, તો સાંદ્ર એસિડ તરીકે કોણ હોય ભાઈ, H2, એટલે કે સાંદ્ર H2SO4. એક્ઝામ્પલ તરીકે સાંદ્ર H2SO4. પછી સાંદ્ર H3PO4. આ શું છે, સારામાં સારો સાંદ્ર એસિડ છે. પછી POCl3. આ શું છે, એસિડ છે. તો આલ્કોહોલની પ્રક્રિયા કોની સાથે કરવાની છે, સાંદ્ર એસિડ, એટલે કે H+ એસિડ. સાંદ્ર H+ નો મતલબ શું થાય, સાંદ્ર એસિડ હોય, એટલે કે H+ આપતા સંયોજન કોણ, સાંદ્ર H2SO4, સાંદ્ર H3PO4 અને POCl3. તો આની સાથે પ્રક્રિયા કરાવતા આ શું કરશે, આ બધા સંયોજનો H+ આપશે. H+ શું કરશે, આપે કોને આપે, આ આલ્કોહોલને, એટલે કે આલ્કોહોલ માનો આ ઓક્સિજન શું કરશે, આના ઉપર હુમલો કરે એટલે અહીં શું બનશે, કેમ હુમલો કરે, કે આની પાસે વધારાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ શું કરશે, H+ ને, એટલે કે H+ કેવો છે, ઇલેક્ટ્રોન એને શું કરશે, આપશે. એટલે કે અહીં શું બનશે ભાઈ, ROH2. ઓક્સિજને પોતાનો એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપી દીધો, તો પોતાના ઉપર કયો ચાર્જ આવી જાય, પોઝિટિવ. અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જેમ છે એમ જ. હવે જેવો OH2 પોઝિટિવ બનશે ને, તરત જ શું કરશે, જો OH2 નો મતલબ H2O કહેવાય, એટલે કે OH2 ને સરખું લખીએ તો શું કહેવાય, H2O છે ને, સારામાં સારું કેવું છે, અવશિષ્ટ સમૂહ, દૂર થનાર સમૂહ છે. તો પ્રક્રિયામાંથી જો દૂર થતો હોય તો શું થાય, સરળતાથી દૂર થાય. તો શું કરશે, આ OH2 માનું ઓક્સિજન શું કરશે, આ બંધના બંને ઇલેક્ટ્રોન લઈને શું કરે, દૂર થઈ જાય. બંને ઇલેક્ટ્રોન લઈને દૂર થાય. તો અહીંયા શું બનશે ભાઈ, અહીંયા શું બનશે, R ઉપર પોઝિટિવ, અને બીજું શું બનશે, H2O. આમ હોય. હવે H2O પાસે શું છે, બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે R ઉપર પોઝિટિવ અને H2O પાસે શું છે, બે, એટલે કે H2 માં ઓક્સિજન પાસે શું છે, બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. જેવો આ કાર્બોકેટાયન બને, એટલે આ શું બની ગયો, કાર્બોકેટાયન. જેવો કાર્બોકેટાયન બને તે ઓક્સિજન માનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ શું કરશે, આ કાર્બોકેટાયન ઉપર શું કરે, હુમલો. જેવો હુમલો કરે તો પ્રક્રિયા શું થાય, રિવર્સ હાલે, પ્રતિગામી હાલે. તો પ્રક્રિયાને આવી રીતના લખાય નહીં, એટલે કે એક એરો આમ લખીએ, બીજો એરો આમ લખીએ. એમાંથી શું બને પાછો, ROH2, અને એમાંથી પાછો શું બની જાય, આલ્કોહોલ. એટલે કે ROH2 બીનો, ROH2 પ્લસ બીનો, તરત જ OH2 માનો ઓક્સિજન શું કરે, બંધના બંને ઇલેક્ટ્રોન લઈને દૂર થાય. તો શું બનશે, H2O, અને R ઉપર શું આવે, પોઝિટિવ ચાર્જ. R ઉપર પોઝિટિવ ચાર્જ આવે તો એને શું કહેવાય છે, કાર્બોકેટાયન. જેવો કાર્બોકેટાયન બને, તરત જ આમાં પાણી રહેલું હોય, પાણીમાંનો અબંધકારક, એટલે કે પાણીમાંના ઓક્સિજનમાંનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ શું કરે, R ઉપર હુમલો કરે. R ઉપર જેવો હુમલો કરે તો પાછું સંયોજન શું બને, આ. તો આ પ્રક્રિયા કેવી હોય, પ્રતિગામી હોય. આ પુરોગામી હોય, પાછી કેવી હોય, પ્રતિગામી. એટલે કે પ્રક્રિયા કેવી કહેવાય, પ્રતિવર્તી હોય. અને પ્રતિવર્તી પ્રક્રિયા કેવી હોય, RDH. RDH નો મતલબ શું થાય, ગુજરાતીમાં એમ કહેવાય વેગ નિર્ણાયક. એટલે કે આ સ્ટેપ કેવું હોય, આમાંથી આ બનવું, આ સ્ટેપ કેવું હોય, વેગ નિર્ણાયક તબક્કો, અથવા તો રેટ ડિટર્મિનેશન સ્ટેપ. એને ગુજરાતીમાં શું કહેવાય, વેગ નિર્ણાયક તબક્કો. વેગ નિર્ણાયક તબક્કો કેવો હોય ભાઈ, ધીમો તબક્કો હોય. કેવો તબક્કો હોય, ધીમો તબક્કો હોય. અને ધીમો તબક્કો કોના, એટલે કે વેગ નિર્ણાયક તબક્કો હોય. અને પ્રક્રિયાનો વેગ કોના ઉપર આધાર રાખે છે, કે આ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયક. આમાં પ્રક્રિયાની અંદર ભાગ કેટલા પ્રક્રિયક લે છે,
તો પહેલા તો અહીં પ્રક્રિયાનો વેગ નક્કી કરવો હોય તો પ્રક્રિયા વેગ સલેશે વેગ નિર્ણાયક તબક્કામાં કોણ કોણ ભાગ લે છે તો ROH2 પ્લસ એટલે કે પ્રક્રિયાની અંદર ભાગ કોણ લે છે ROH2 પ્લસ એમાં કેટલા મોલ છે 1 તો આને સલેશે કાઢી રાખી દો પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ શું થાય કે ગુણાકારમાં શું થાય ROH2 પ્લસ હવે આના ઉપર કેટલી ઘાત છે 1 તો આનો પ્રક્રિયા ક્રમ કેટલો થાય તો 1 એટલે કે પ્રથમ આ પ્રક્રિયા કેવી થાય પ્રથમ ક્રમની પ્રક્રિયા થશે આ પ્રક્રિયા કેવી થશે પ્રથમ ક્રમની પ્રક્રિયા થશે કેમ પ્રથમ ક્રમની તો પ્રક્રિયાની અંદર શરૂઆતમાં ભાગ કોણ લે છે ખાલી આ જ આમાં બીજો કોઈ છે નહીં તો આની ઉપર એટલે કે આની ઉપર અહીં મોલ કેટલા છે 1 તો આ મોલ કેટલા લખ્યા 1 તો પ્રક્રિયા વેગ સલે છે ROH2 પ્લસ એની ઘાત કેવી છે 1 તો સલે છે ને કાઢી તો શું આવે k તો k કાઢીને આના ઉપર કેટલી ઘાત આવે છે 1 તો પ્રક્રિયા કેટલા ક્રમની થાય પ્રથમ ક્રમની પ્રક્રિયા હવે કોઈ આનું એક એક્ઝામ્પલ લઈએ આને ઘડી કાઢીને તો CH3 CH2 OH એની તમે ધારો કે સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરો તો H2SO4 શું મુક્ત કરતો છે H+ મુક્ત કરે તો જેવો H2SO4 H+ મુક્ત કરતો હોય તો આ આલ્કોહોલમાંનો ઓક્સિજનનો અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ શું કરે આના ઉપર હુમલો કરે તો અહીં શું બનશે ભાઈ RCH2 OH2 પ્લસ જેવો OH2 પ્લસ બને તરત જ શું થાય આ પ્રક્રિયા પ્રતિવર્તી હોય તરત જ શું થાય આ બંધના બંને ઇલેક્ટ્રોન પણ સ્વીકારે લે ઓક્સિજન તો અહીં શું બનશે પેલું H2O પ્લસ બીજું શું બનશે CH3CH2 પ્લસ અને આ CH3CH2 પ્લસ ને શું કહેવાય ઇથાઇલ કાર્બોકેટાયન આને શું કહેવાય ઇથાઇલ કાર્બોકેટાયન સમજાણું કે આલ્કોહોલ સંયોજનમાંથી આપણે કાર્બોકેટાયન બનાવવું હોય તો કોની પહેલા શરૂઆતમાં આલ્કોહોલ સંયોજન લેવાનું એની સાંદ્ર H2SO4 અથવા તો સાંદ્ર H3PO અથવા તો POCl3 સાથે પ્રક્રિયા કરો તો તમને શું મળે છે ROH2 નું શું કરવાનું છે એટલે કે ROH2 માં OH2 શું કરશે બંધમાંના બંને ઇલેક્ટ્રોન લઈને દૂર થાય તો અહીં શું બને કાર્બોકેટાયન ને બીજું શું બને H2O શું કરે પાછો રિવર્સ હુમલો કરે એટલે કે કાર્બોકેટાયન ઉપર હુમલો કરે અને આ પ્રક્રિયા કેવી હોય પ્રતિવર્તી પ્રક્રિયા હોય પ્રતિવર્તી પ્રક્રિયા કેવી હોય RDS વેગ નિર્ણાયક તબક્કો હોય અને વેગ નિર્ણાયક તબક્કો શું કરતો વેગ નક્કી કરતો એટલે આ કેટલામાં ક્રમની પ્રક્રિયાની તબક્કો કેવો હોય ધીમો હોય એક ઉદાહરણ લીધું ઇથેનોલનું એની સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરી એમાંથી આપણે શું મેળવો ઇથાઇલ કાર્બોકેટાયન સેકન્ડ નંબર જો આપણે મધ્યવર્તી સંયોજન બનાવીશું આપણે પ્રક્રિયામાં શું બનાવીશું કાર્બોકેટાયનની બનાવટ છે એટલે કે મધ્યવર્તી સંયોજન જ બનાવીશું કોઈ સાથે બીજી પ્રક્રિયા આગળ કઈ શું પ્રક્રિયા થાય એનો અભ્યાસ કરતા નથી તો આપણે મધ્યવર્તી સંયોજનની બનાવટ જ જોઈએ છે પછી સેકન્ડ નંબર ઉપર આલ્કીન સંયોજનમાંથી અથવા તો આલ્કીનમાંથી તો પહેલા તો આલ્કીન અને આલ્કીન કહેવાય આલ્કીનની તમારે કોની સાથે પ્રક્રિયા કરવાની છે સાંદ્ર એસિડ સાથે કોની સાથે સાંદ્ર એસિડ સાથે આપણે ઘડી પહેલા લીધી છે એટલે આગળની પ્રક્રિયામાં જે સાંદ્ર એસિડ લીધા એ સાંદ્ર એસિડ છે તો શું થાય કે આમાં આ અબનકાર એટલે કે જે દ્વિબંધ છે દ્વિબંધ કોના તરીકે વર્તતો હોય કેન્દ્રનું રાગી તરીકે આ કેન્દ્રનું રાગી તરીકે વર્તે તો આ કોના ઉપર હુમલો કરે સાંદ્ર H+ ઉપર હુમલો કરે એટલે કે આ બંધ કોના ઉપર હુમલો કરે H+ ઉપર હુમલો કરે તો આમાં આવું બનશે તો આ CH3 એઝિટિવ આ CH3 એઝિટિવ આને અહીંથી હુમલો કર્યો તો આ કાર્બન ઉપર શું આવે ભાઈ પોઝિટિવ ચાર્જ તો આ CH3 આ CH3
અને અહીંયા કોણ જોડાશે? હાઇડ્રોજન. તો આ શું બની ગયો ભાઈ? કાર્બોકેટાયન. આ શું બની ગયો? કાર્બોકેટાયન. સમજાણો? હવે કોઈ હજી આનો કોઈ બીજા એક્ઝામ્પલ જોવો હોય તો CH3 CH ડબલ બોન્ડ CH2 એની તમે કોઈ એસિડ સાથે પ્રક્રિયા કરો, એટલે કે એસિડ સાથે, સાંદ્ર એસિડ સાથે, તો શું હોય? આ મિથાઇલ સમૂહની કઈ અસર હશે? હાઇડ્રોજન ક્યાં જોડાય? અહીંયા કે અહીંયા? તો આ મિથાઇલ સમૂહની પ્લસ આઈ અસરના કારણે આ બંધ ક્યાં હોય? અહીંયા. તો આના ઉપર હોય તો આ શું કરે? નેગેટિવ ચાર્જ આના ઉપર હુમલો કરે. એટલે કે ટૂંકમાં કહેવાનો મતલબ આ હુમલો કોણ કરશે? CH2 આના ઉપર હુમલો કરશે. તો બનશે શું? CH3 CH3 નાના ઉપર કયો ચાર્જ આવે? પોઝિટિવ. તો શું કહેવાય આને? આઇસોપ્રોપાઇલ કાર્બોકેટાયન. અને શું બોલે છે? આઇસોપ્રોપાઇલ કાર્બો. તો આમાં શું જોયું તો આપણે કે CH3 CH ડબલ બોન્ડ CH2 એની કોની સાથે પ્રક્રિયા કરાવી હતી? આપણે સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરાવી. તો શું થાય કે આ મિથાઇલ સમૂહની પ્લસ અસરના કારણે આ પાઇ બંધ કોના તરફ હશે? આ કાર્બન તરફ. એટલે કે આ પાઇ બંધ કાર્બન તરફ હશે. તો આ કાર્બન ઉપર કયો ચાર્જ છે? નેગેટિવ. અને નેગેટિવ ચાર્જ કોના ઉપર હુમલો કરશે? H+ ઉપર. એટલે કે કહેવાનો મતલબ H+ ક્યાં જોડાય છે? જો અહીં જોડાય છે કે અહીં જોડાય છે? અહીંયા જોડાય તો અહીંયા અહીં શું આવે? પોઝિટિવ ચાર્જ. અને પોઝિટિવ ચાર્જ જો અહીંયા આવે તો આ કાર્બોકેટાયન કેવું હોય? વધારે સ્થાયી. અને આ કાર્બન ઉપર જો પોઝિટિવ ચાર્જ આવે તો ઈ કાર્બોકેટાયન કેવો હોય? ઓછો સ્થાયી. એટલે કે આપણે કયો કાર્બોકેટાયન બનાવવાનો? જે કાર્બોકેટાયન વધારે સ્થાયી હોય ઈ કાર્બોકેટાયન બનાવવાનો. એટલે કે પ્લસ આયન ના કારણે આ પાઇ બંધ કોના ઉપર હુમલો કરે? H+ ઉપર હુમલો કરે. એટલે કે આ કાર્બન ઉપર શું આવે? પોઝિટિવ ચાર્જ. એને શું કહેવાય? કાર્બોકેટાયન. હજી એક રિએક્શન CH2 ડબલ બોન્ડ CH2 એની તમે સાંદ્ર H2SO4 સાથે, એટલે કે સાંદ્ર H+ સાથે પ્રક્રિયા કરાવો તો શું થાય? આ ડબલ બોન્ડ કોના ઉપર હુમલો કરે? H+ ઉપર હુમલો કરે. તો અહીંયા શું બનશે? CH3. ને આ કાર્બન ઉપર શું આવશે ભાઈ? પોઝિટિવ ચાર્જ. ને અહીંયા શું બની ગયો? CH3. તો આને શું બોલાય? ઇથાઇલ કાર્બોકેટાયન. આને આઇસોપ્રોપાઇલ કાર્બોકેટાયન. ને આને નામ દેવું તો નામ વ્યવસ્થિત દેવું પડે. રેડી? હવે થર્ડ નંબરની રિએક્શન યેલો આલ્કેન સંયોજનમાંથી આપણે શું બનાવવાનું છે? કાર્બોકેટાયન. થર્ડ વન ઇઝ યેલો આલ્કેન માંથી શું બનાવવાનું છે? આપણે કાર્બોકેટાયન ની બનાવટ ભણવાની છે. તો હેલો આલ્કેન કોને કહેવાય? RH ને શું બોલાય? હેલો આલ્કેન. કે આ હેલો આલ્કેન ની પ્રક્રિયા જો ધ્રુવી અથવા તો ધ્રુવીય પ્રોટીક દ્રાવકની હાજરીમાં હવે ધ્રુવીય પ્રોટીક દ્રાવક કોણ હશે એનું આખું લિસ્ટ ઘડી પછી લખાવું કે આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા જો ધ્રુવીય પ્રોટીક દ્રાવકની હાજરીમાં કરવામાં આવે તો હેલોજન શું કરશે? આ બંધના બંને ઇલેક્ટ્રોન લઈને દૂર થાય. અને હેલોજન બંધના બંને ઇલેક્ટ્રોન લઈને દૂર થાય તો આ કાર્બન ઉપર કયો ચાર્જ આવે? પોઝિટિવ. અહીંયા શું બને ભાઈ? બીજું X ઉપર કયો ચાર્જ આવે? નેગેટિવ. અને આ શું બની ગયો? કાર્બોકેટાયન. હવે આ પ્રતિવર્તી પ્રક્રિયા હોય, આ બે પ્રતિવર્તી પ્રક્રિયા હોય, એટલે કે આમાંથી આ બનતું હોય, આમાંથી, એટલે કે આ પાછો શું કરે? X- આના ઉપર હુમલો કરે. કાર્બોકેટાયન માંથી પાછો શું બને? આલ્કાઇલ હેલાઇડ. તો આ પ્રતિવર્તી પ્રક્રિયા એની અત્યારે સારી ડિટેલમાં જતો નથી કે આલ્કાઇલ હેલાઇડની જો ધ્રુવીય પ્રોટીક દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો શું બને છે? આલ્કાઇલ કાર્બોકેટાયન પ્લસ બીજું શું મળે છે? X-. પછી બીજું આમાંનામાં હેલો આલ્કેનની પ્રક્રિયા જો હેલોજન સ્વીકારનાર સાથે થાય, સ્વીકારનાર એને ઇંગ્લિશમાં કહેવાય છે હેલોજન કેરિયર. હેલોજન કેરિયર સાથે થાય તો શું? હેલોજન કેરિયર શું કરતો હોય? હેલોજનને સ્વીકારતો. હેલોજન એટલે કે X- ને શું કરતો? પોતાના તરફ સ્વીકારે. અને R ઉપર શું આવે? પોઝિટિવ ચાર્જ. એટલે કે R ઉપર કયો ચાર્જ આવશે? પોઝિટિવ. X ઉપર કયો આવે? નેગેટિવ. દાખલા એક હેલોજન કેરિયરનું ઉદાહરણ લઈએ તો આલ્કાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા જો હેલોજન કેરિયર તરીકે AlCl3 હોય તો AlCl3 કેવો છે? લुईस એસિડ છે. આ કેવો છે? હેલોજન કેરિયર. અથવા તો અહીં શું લખી શકાય? લुईस એસિડ પણ લખી શકાય.
લુઈસ એસિડ શું કરશે? આ X માઇનસ ને પોતાના તરફ શું કરશે? સ્વીકારશે. કેમ સ્વીકારશે? જો AlCl3 આવું હોય, આ એલ્યુમિનિયમ, અહીંયા Cl, અહીંયા Cl. હા બંધ. જો એલ્યુમિનિયમ 5 છે, કેટલા ઇલેક્ટ્રોન છે? અહીંયા 2 ઇલેક્ટ્રોન, અહીંયા 2 ઇલેક્ટ્રોન, આ 2 ઇલેક્ટ્રોન, ટોટલ કેટલા ઇલેક્ટ્રોન? 6 ઇલેક્ટ્રોન. તો આનો અષ્ટક, એલ્યુમિનિયમનો અષ્ટક કમ્પ્લીટ છે નહીં. કમ્પ્લીટ નથી તો શું કરશે? કોઈ પણ જગ્યાએથી એટલે કે કોઈ પણ જગ્યાએથી ઇલેક્ટ્રોન શું કરશે? સ્વીકારવાની કોશિશ કરી. ક્યાંથી સ્વીકારશે? અહીંથી. તો બંને ઇલેક્ટ્રોન ક્લોરીન લઈને કોની સાથે જોડાય? AlCl3 સાથે. તો બનશે શું ભાઈ? બનશે શું? AlCl4 અને એલ્યુમિનિયમ ઉપર કયો ચાર્જ આવી જાય? નેગેટિવ. અને અહીં R ઉપર કયો ચાર્જ આવી જાય? પોઝિટિવ. આપણે કામ કોનું હતું? અહીંયા R નું. R ઉપર કયો ચાર્જ આવ્યો? પોઝિટિવ. તો આને શું બોલાય? કાર્બોકેટાયન. આને શું બોલાય છે? કાર્બોકેટાયન. તો બાળકો આપણે વાત કરી હતી કે ધ્રુવીય પ્રોટીક દ્રાવક કોણ કોણ હોય? તો પાણી, ઇથેનોલ, એસિટિક એસિડ, આ બધા કેવા હોય? ધ્રુવીય પ્રોટીક દ્રાવક. જો આમાં ધ્રુવીય તો છે જ. એક પાણીનું ઉદાહરણ સમજાવું. આ હાઇડ્રોજન, પછી ઓક્સિજન, આમ હોય ને. હાઇડ્રોજનની વિદ્યુતઋણતા કેટલી? 2.1. આની કેટલી? ઓક્સિજનની 3.1. તો આ કેવું છે? આંશિક નેગેટિવ. આ કેવો છે? આંશિક પોઝિટિવ. એટલે કે આ પેલા સંયોજન કેવું છે? ધ્રુવીય. અને પ્રોટીકનો મતલબ આ H2O H+ આપી શકે. તો હા, તો આ કેવું છે? આખું સંયોજન ધ્રુવીય પ્રોટીક દ્રાવક. H2O, ઇથેનોલ, એસિટિક એસિડ, આ બધા કેવાય? ધ્રુવીય પ્રોટીક દ્રાવક. હવે હેલોજન કેરિયર તરીકે કોણ કોણ હોઈ શકે? અથવા તો હેલોજન કેરિયર અથવા તો હેલોજન સ્વીકારનાર છે. હેલોજન સ્વીકાર Cl- સ્વીકારતો એવા કોણ કોણ હોઈ શકે? જે લુઈસ એસિડ હોય તે. તો કોણ લુઈસ એસિડ? તો AlCl3, BeCl3, BF3, AlBr3, FeBr3, આ બધા કેવા છે? લુઈસ એસિડ છે. એને શું છે? ઇલેક્ટ્રોનની જરૂર છે. તો આ બધા કેવા છે? હેલોજન સ્વીકારનાર. ત્યારબાદ ઘણા બીજા એવા સંયોજન છે, ઈ શું છે? હેલોજન સ્વીકારનાર. ઈ કોણ છે? સુપર એસિડ. સુપર એસિડ શું કરતા હોય? હેલોજન સ્વીકારતા હોય. દાખલા તરીકે ઉદાહરણમાં HbCl5, HbF5. ત્યારબાદ બીજા ઘણા સંયોજન કેવા? કે ધાતુ આયન. ઈ શું કરતા હોય? હેલોજનને સ્વીકારતા હોય. બાકી ઉદાહરણમાં HgNO3 અને HgCl2. આ બધા કેવા છે? હેલોજન કેરિયર. અને આ બધા કેવા છે? ધ્રુવીય પ્રોટીક દ્રાવક. હવે બાળકો આના પછીની છેલ્લી બે પ્રક્રિયા. તો 4th નંબર ઉપર એસાઇલ હેલાઇડ માંથી શું બનાવવાનું છે? એસાઇલ હેલાઇડ માંથી કાર્બોકેટાયન. તો પેલા તો એસાઇલ હેલાઇડ, આથી કે એસાઇલ ક્લોરાઇડ લો. શું મેં લીધો? એસાઇલ ક્લોરાઇડ. રેડી? તો એસિડ ક્લોરાઇડ, આપણે એમ કહેતા હોય ને એસિડ ક્લોરાઇડ, તો આને એસાઇલ ક્લોરાઇડ કહેવાય. એની પ્રક્રિયા કરવાની છે હેલોજન કેરિયર સાથે. હેલોજન કેરિયર કોણ કોણ હતા? AlCl3, BeCl3, FeBr3. તો આ એની સાથે ધારો કે AlCl3 સાથે પ્રક્રિયા કરાવો. તો AlCl3 શું કરશે? આ Cl ના બંને ઇલેક્ટ્રોન મેળવી લેશે. આ Cl માઈનસ ને શું કરશે? મેળવી લેશે. અહીં શું બનાવશે? AlCl4 અને આના ઉપર કયો ચાર્જ આવે? માઈનસ. અને પ્લસ બીજું શું બનાવશે? RC≡O અને આ કાર્બન ઉપર કયો ચાર્જ આવે? પોઝિટિવ. તો આ પોઝિટિવ ચાર્જ વાળું કાર્બન એટલે કયો કાર્બન છે? કાર્બોનિલ કાર્બન. એની સાથે કોણ જોડાયેલું છે? અહીંયા R. તો આને કહેવાય એસાઇલ. આની એસાઇલ કાર્બોકેટાયન. આને શું બોલાય બાળકો? એસાઇલ કાર્બોકેટાયન. કોઈ એક ઉદાહરણ લઈએ. CH3 CO Cl. એની તમે AlCl3 સાથે પ્રક્રિયા કરાવો તો શું કરશે? AlCl3 Cl માઈનસ ને મેળવી લેશે. શું બનાવશે? AlCl4 અને એલ્યુમિનિયમ ઉપર શું આવે? માઈનસ ચાર્જ. પ્લસ બીજું શું બનશે? CH3 C≡O અને આ કાર્બન ઉપર કયો ચાર્જ આવે? પોઝિટિવ. તો આ શું બની ગયું? એસાઇલ કાર્બોકેટાયન. હવે છેલ્લી લાસ્ટ પ્રક્રિયા એમાઇન સંયોજનોમાંથી શું બનાવવાનું છે બાળકો?
કાર્બોકેટાયન. તો છોકરાઓ સહેલી પ્રક્રિયા છે અને કાર્બોકેટાયન ની સહેલી બનાવટ છે. તો 5 નંબર ઉપર એમાઇન સંયોજનોમાંથી ઈ પણ ક્યાં એમાઇન? પ્રાથમિક એમાઇન, એટલે કે RNH2 પ્રાથમિક એમાઇન લીધો છે. કયો એમાઇન છે? પ્રાથમિક. જો તમને ખબર તો પડતી હશે ને પ્રાથમિક એમાઇન કોને કહેવાય. તો પ્રાથમિક એમાઇન ની પ્રક્રિયા કરાવવાની છે તમારે NaNO2 સોડિયમ નાઇટ્રાઇટ પ્લસ 2 મોલ HCl, એટલે કે NaNO2 પ્લસ 2 મોલ HCl સાથે પ્રક્રિયા કરાવો તો તમને મળશે નાઇટ્રિક એસિડ HNO2. અથવા તો આને શું કહેવાય? જો તમારે NaNO2 પ્લસ 2 HCl નો લખવું તો HNO2 લખો તો હાલે, અથવા તો આવી રીતના લખો તો હાલે. મોનો HNO2 ને આવી રીતના પણ લખાય, HNO2 એટલે કે નો, આવી રીતના પણ લખાય. અને અહીં તમારે તાપમાન રાખવાનું છે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ. આને કહેવાય ડાયઝેશન, એટલે કે પ્રાથમિક એમાઇનનો તમારે શું કરવાનું છે? HNO2 ની હાજરીમાં શું કરવાનું છે? ડાયઝેશન. તો આનું શું બનશે? પ્રાથમિક એમાઇનનું શું બનશે? ડાયઝો. R પછી N સાથે બીજો N જોડાય અને આ N ઉપર શું આવી જાય? પોઝિટિવ છે. કેમ પોઝિટિવ? અને 3 વેલેન્સી હોય. નાઇટ્રોજન પાસે કેટલી? 3 વેલેન્સ. 3 કરતા એક વધી જાય તો એના ઉપર શું આવે? પોઝિટિવ ચાર્જ. ને અહીં કોણ જોડાયેલું છે? Cl માઈનસ. તો આને શું કહેવાય? ડાયઝોનિયમ ક્ષાર. આ જે બીનું એને શું કહેવાય? ડાયઝોનિયમ ક્ષાર. ક્ષાર કેમ? અહીંયા પોઝિટિવ છે ને અહીંયા શું છે? નેગેટિવ. તો આ કેવું કહેવાય? ડાયઝોનિયમ ક્ષાર. હવે એને શું કરવાનું છે? હીટ કરો. હીટ જેવો કરશો ને અહીંથી શું કરશે? આ N ડબલ બોન્ડ N ટ્રિપલ બોન્ડ N છે શું કરશે? આ બંને ઇલેક્ટ્રોન લઈને દૂર થઈ જશે. માઈનસ શું દૂર થાય? N2. અને માઈનસ બીજું શું દૂર થતું હોય? Cl માઈનસ. તમને મળતું શું હોય? R પ્લસ. R પ્લસ ને શું કહેવાય બાળકો? કાર્બોકેટાયન. આ શું મળી ગયું આપણને? કાર્બોકેટાયન. અહીંયા શું લીધું તો? આ એમાઇન કોનો હતો? આ એમાઇન કોનો હતો? આલ્કાઇલ એમાઇન હતો. હવે આપણે આ ડાયઝોનિયમ ક્ષાર એરોમેટિક સંયોજનના પણ હોઈ શકે અને આલ્કાઇલ સંયોજનના હોઈ શકે. તો પેલા એમાં ડાયઝોનિયમ ક્ષારની આપણે સ્થાયીતા નક્કી કરવી હોય તો કેવી રીતના નક્કી કરે? આ એક્સ્ટ્રા ટોપિક છે, આમાં નથી આવતો. તો ડાયઝોનિયમ ક્ષારની સ્થાયીતા નક્કી કરવી હોય તો કોની સ્થાયીતા વધારે થાય? તો જો પેલા તો એરોમેટિક સંયોજનનો શું બનાવવું? ડાયઝોનિયમ ક્ષાર. અને બીજો કોનો બનાવવું? આલ્કાઇલ અમાઇનનો ડાયઝોનિયમ ક્ષાર. હવે જો આપણે ડાયઝોનિયમ ક્ષારની શું ભણવાનું છે? સ્થાયીતા. કે કોનો ડાયઝોનિયમ ક્ષાર વધારે સ્થાયી હોય? તો સમજો અહીંયા બેન્ઝીન રિંગ સાથે ડાયરેક્ટ શું જોડાયેલું છે? નાઇટ્રોજન. અને નાઇટ્રોજન ઉપર શું ચાર્જ છે? પોઝિટિવ ચાર્જ છે. તો જેવો પોઝિટિવ ચાર્જ છે તરત જ આ પાઈ બોન્ડ ક્યાં આવશે? અહીંયા. એટલે કે અહીં શું થાય? સંસ્પંદન. એટલે કે આ પાઈ બોન્ડ અહીંયા આવશે તો અહીંયા શું બનશે? નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે શું બનશે? દ્વિબંધ. અને આ બંને તોડવો કેવો છે? તો દ્વિબંધ બની જાય. તો આ બંને તોડવો કેવો છે? મુશ્કેલ. હવે આને તોડવું હોય તો આને તોડો તો ભાઈ અહીં આવી આવશે. અહીં શું હતો? હવે નેગેટિવ બની જાય. અહીંયા શું બની જાય? પોઝિટિવ. હવે આને શું કરવાનું છે? તોડવાનું છે. આપણે છેલ્લું સ્ટેપ શું કરતા હતા? હીટ આપો. હીટ આપો તો આને તોડે. અને તોડવો કેવો છે? બંને મુશ્કેલ છે. હવે આમાં કરો તો આમાં કોઈ સંસ્પંદન થાય? નાઇટ્રોજન સાથે અહીં
શું જોડાયેલું? ખાલી આલ્કાઇલ. આલ્કાઇલ સાથે કોઈ સંસ્પંદન હોય નહીં. આને તમે ખાલી હીટ આપો ને તરત શું થાય? નાઇટ્રોજન બંધના 2 ઇલેક્ટ્રોન લઈને શું થાય? દૂર થાય. અને માઇનસ શું થઈ જાય? H2. અને અહીં તમને શું બની જાય? સરળતાથી કાર્બોકેટાઇન. આમાં સરળતાથી એરોમેટિક ડાયઝોનિક ક્ષારમાં સરળતાથી કાર્બોકેટાઇન, એટલે કે અહીંયા કાર્બોકેટાઇન બનતો નથી. અને અહીંયા શું બને છે? કાર્બોકેટાઇન. એટલે કે અહીંયા જે કાર્બોકેટાઇન બનતો હોય એ અહીંયા નાઇટ્રોજન સરળતાથી દૂર થતો નથી. આમાં નાઇટ્રોજન એટલે કે N2 અણુ સરળતાથી દૂર થઈ જાય છે. અહીં શું બની જાય છે? કાર્બોકેટાઇન. અહીં શું બને છે? કાર્બોકેટાઇન બને છે. પરંતુ એ કાર્બોકેટાઇનની સ્થાયીતા કેવી છે? આમાં વધારે. એટલે કે આ ડાયઝોનિક ક્ષારની સ્થાયીતા કેવી છે? વધારે. આ ડાયઝોનિક ક્ષારની સ્થાયીતા કેવી છે? ઓછી. તો આની સ્થાયીતા કેવી થાય? વધારે. આ ડાયઝોનિક ક્ષાર વધારે સ્થાયી છે. આ કેવો છે? ઓછો સ્થાયી. રેડી? તો આ શું હતું? કાર્બોકેટાઇનની પેલા શરૂઆતમાં ઓળખ અને કાર્બોકેટાઇનની આજના લેક્ચરમાં શું ભણી ગયા? બનાવટ. હવે એના પછીના લેક્ચરમાં શું ભણવાનું છે? કે કાર્બોકેટાઇનની સ્થાયીતા, કેવા કાર્બોકેટાઇન વધારે સ્થાયી હોય અને એની શું ભણવાનું છે? અન્ય સંયોજન સાથે રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે. થેન્ક યુ.